ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભાવાત્મક ગદ્ય વિશે અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં મેં તમને વાદાત્મક ગદ્ય શું છે એની સમજ આપી હતી અને વાદાત્મક ગદ્ય કેવી રીતે આપણે બનાવવાનું છે એની વાત કરી હતી. તો વાદાત્મક ગદ્યમાં આપણે જે બી વિધાન રજૂ થયું છે એ સાદું છે, એને આપણે વાદ વિવાદ તરીકે તર્ક સ્વરૂપે કે દલીલ સ્વરૂપે વ્યક્ત કરવાનું છે. હકારાત્મક કે નકારાત્મક પ્રશ્નો પ્રશ્નાર્થવાળું, હકારમાં કે નકારમાં પ્રશ્નાર્થવાળું વિધાન બને એ રીતે આપણે એમને આપેલા વિધાનોને બદલવાના છે. હવે ભાવાત્મક ગદ્યમાં તમે જેમ પેલી વાર્તા લેખન કરો છો, તો વાર્તા લેખનની અંદર તમને જે મુદ્દા આપેલા હોય છે એ મુદ્દાના આધારે તમારે ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ કરીને, આ બંનેમાં પેલામાં પ્રશ્નાર્થ સૂચક વાક્યો બનાવવાના છે, જ્યારે આમાં ઉદ્ગાર સૂચક વાક્યો બનાવવાના છે. તો બંને પેરેગ્રાફ લખતા એક વાતનું યાદ રાખવાનું કે ક્યાંય પૂર્ણવિરામ તમારે મૂકવાનું નથી, કારણ કે પૂર્ણવિરામવાળા વિધાનોને આપણે બદલીને તર્ક સ્વરૂપે રજૂ કરવાના છે. તો અહીંયા ભાવાત્મક ગદ્યની અંદર તમારે ઉદ્ગાર સૂચક વાક્યો બનાવવાના છે, એટલે કે જે વિધાનો આપેલા છે એની અંદર તમારે ઉદ્ગાર વાચક ચિહ્નોનો ઉપયોગ કરી શકાય એવા શબ્દોનો પ્રયોગ કરીને વાક્યને અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. તો ભાવાત્મક ગદ્ય અને વાદાત્મક ગદ્ય બંને પેરેગ્રાફ પરીક્ષામાં તમારે અથવામાં પૂછાય છે. કાં તો વાદાત્મક ગદ્ય લખો અથવા ભાવાત્મક ગદ્ય લખો. તો તમારે શું કરવાનું છે કે તમારે નક્કી કરવાનું છે કે મારે કયો પેરેગ્રાફ લખવો, કયો તૈયાર કરવો. તો એના માટે તમે શરૂઆતથી જ, એટલે કે અત્યારથી જ નક્કી કરી લો કે મને વાદાત્મક ગદ્ય કરતાં ભાવાત્મક સારો ફાવે છે. તો બધા જ પેરેગ્રાફ અન્ય સંદર્ભ પુસ્તકોમાં આપેલા કે હા તે બધા પેરેગ્રાફ છે એ પેરેગ્રાફોનું તમે મહાવરો કરતા રહો અને એ ભાવાત્મક ગદ્ય તમે તૈયાર કરો. અને જો તમને એવું થાય કે મને વાદાત્મક ગદ્ય સારું ફાવે છે તો વાદાત્મકના જ તમે પેરેગ્રાફોનો મહાવરો કરો. એટલે બેમાંથી એક કામ તમારે ઓછું થઈ જશે. જો બંને કરવા જશો તો બેમાંથી એકેયમાં એ ઠેકાણું નહીં પડે અને બંનેના અડધો અડધો જ તમે મહાવરો કરી શકશો. જ્યારે તમે બંને ઓપ્શનમાં જ જ્યારે આવતું હોય ત્યારે આપણે કોઈ એક જ આપણને કયું સારું ફાવે છે એ પહેલાં વિચારી લેવાનું અને એ પ્રમાણે એક જ પ્રકારની વાદાત્મકની જ તૈયારી કરવાની. તો વધારેમાં વધારે પેરેગ્રાફ તમે શું કરી શકો, તૈયાર કરી શકો, એટલે મહાવરો કરી શકો. માટે અને સમય પણ તમારો એટલો બચે, એટલે તમારે બેમાંથી નક્કી કરી લેવાનું કે મારે કયો પેરેગ્રાફ લખવાનો છે કે કરવાનો છે. એ જ પેરેગ્રાફ શરૂઆતથી તે અંત સુધી એની તૈયારી કરતા રહેશો તો વધારે ને વધારે પેરેગ્રાફોનો મહાવરો કરવાનો તમને સમય મળશે અને સારી રીતે પરીક્ષામાં તમે લખી શકશો. તો હવે ભાવાત્મક ગદ્યમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે જોઈએ. ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય. ધ્યાનમાં રાખવાની બાબતો. ઉદ્ગાર સૂચક કે ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય. જે બી વિધાન તમે બનાવો એ ઉદ્ગાર સૂચક કે પ્રશ્નાર્થ સૂચક હોય એ રીતે તમારે બનાવવાનું છે. આત્મલક્ષી રજૂઆત હોય, બહુધા આત્મલક્ષી રજૂઆત હોય. બોલવાની, બોલચાલની ભાષા, વાપરવાનું વધુ વલણ હોય, એટલે કે આપણી જે બોલચાલની ભાષા છે એ બોલચાલની ભાષાનો પણ આપણે એમાં ઉપયોગ કરી શકીએ
પોતાનો અભિપ્રાય, પોતાની વાત હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી ગદ્યમાં રજૂ થાય. પોતાનો અભિપ્રાય, પોતાના ભાવ, પોતાનો અભિપ્રાય, પોતાના ભાવ, પોતાનો અભિપ્રાય, પોતાના અને પોતાની વાત, પોતાની વાત હૃદયના ભાવો તીવ્રતાથી, હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી, તીવ્રતાથી અને મક્કમતાથી રજૂ કરવાનો ગદ્યમાં રજૂ થાય છે. રજૂ થાય છે. વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય. વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય અને ભાવ ગહન બનતા જાય. ભાવ ગહન બનતા જાય. બરાબર. પછી મોટા ભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓ વપરાય. મોટા ભાગે કર્મણી રચનાઓ વપરાય. એટલે કર્મણી વાક્ય બનતા હોય છે. પછી કર્મણી રચનાઓ બને છે. પછી મોટાભાગે ગદ્યમાં ક્રિયાપદોથી કામ ચલાવી શકે છે. આ ગદ્યમાં ઓછા ક્રિયાપદો વપરાય. ઓછા ક્રિયાપદોનો ઉપયોગ થાય. એટલે ક્રિયાપદો ઓછા વપરાય એમ. ઓહો, વાહ, છઠ, દીક જેવા શબ્દ પ્રયોગો પણ આ પ્રકારના ગદ્યમાં ઉપયોગી બની શકે છે. નાટકના સંવાદ લેખનમાં મોટાભાગે ભાવાત્મક ગદ્ય હોય છે. નાટકના જે સંવાદો રજૂ થતા હોય છે, નાટકના જે સંવાદો આપણે લખીએ છીએ એની અંદર ભાવાત્મક ગદ્યનો પ્રયોગ થતો હોય છે. એટલે કે ઓહો, વાહ જેવા શબ્દોનો આપણે એમાં ઉપયોગ કરી શકીએ છીએ. ફરીથી જોઈએ કે ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય છે. ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય છે. બહુધા આત્મલક્ષી રજૂઆત હોય છે. એટલે કે પોતાના આત્માને અનુલક્ષીને રજૂઆત હોય છે. બોલચાલની ભાષાનો પણ એમાં ઉપયોગ થયેલો હોય છે. અને પોતાનો અભિપ્રાય એમાં રજૂ થયેલો હોય, પોતાના ભાવ રજૂ થયા હોય, પોતાની વાત અને હૃદયના ભાવ એમાં વ્યક્ત કરવામાં આવે છે. અને મક્કમતાથી ગદ્યમાં આપણે રજૂ કરીએ છીએ. પછી વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. મોટાભાગે કર્મણી રચનાઓ વપરાય છે અને ક્રિયાપદનો ઉપયોગ ખૂબ ઓછા પ્રમાણે થાય છે. આટલું તમે નોટબુકમાં લખી લો. ભાવાત્મક ગદ્ય કેવી રીતે બનાવવો એની આપણે હવે એક પેરેગ્રાફ દ્વારા સમજીશું. બરાબર. એક પેરેગ્રાફ સમજીશું એટલે તમને આપોઆપ ભાવાત્મક ગદ્ય કેવી રીતે લખવાનું છે, કેવી રીતે બનાવવાનું છે એનો ખ્યાલ આવી જશે. તમને પ્રશ્નપત્રની અંદર મુદ્દા આપેલા છે. જેમ વાર્તા લેખન લખવાનું હોય ને મુદ્દા આપેલા હોય છે, એવી રીતે અહીંયા પણ તમને મુદ્દા આપેલા હશે. એના આધારે તમારે શું કરવાનું છે? ગદ્યમાં રૂપાંતર કરવાનું છે મુદ્દાઓનું. તો અહીંયા આપણે
એક ઉદાહરણ સ્વરૂપે સૂચના એવી હશે કે નીચેના શબ્દોનો ઉપયોગ કરીને ઉપયોગ કરી 80 શબ્દોમાં મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વિશે ભાવાત્મક ગદ્યમાં તમારા વિચારો દર્શાવો. આ રીતે તમને મધ્યમ વર્ગની કેવી મુશ્કેલીઓ છે એના વિશે તમને અહીંયા શું આપી દીધું છે, હેડિંગ પણ આપી દીધું, એટલે કે શીર્ષક પણ આપી દીધું છે. એટલે સૌથી પહેલાં અહીંયા તમને મુદ્દા આપેલા હશે કે મધ્યમ વર્ગની સમાજના 3 વર્ગો. મુદ્દા અહીંયા આપેલા છે કે સમાજમાં 3 વર્ગો. પછી અઢળક સંપત્તિ, ભીખ માગવી, મોંઘવારીમાં પરેશાન, સામાજિક પ્રતિષ્ઠા, ઓછી આવક, આર્થિક ભીસ, કેળવણીથી વંચિત, વ્યવહારોમાં ફેરફાર. આ રીતે તમને મુદ્દા આપેલા હશે. આ મુદ્દામાં તમને શીર્ષક શું આપવાનું છે તે તમને અગાઉથી જ આપી દીધું છે કે મધ્યમ વર્ગની મુશ્કેલીઓ. તો જ્યારે તમારે પેરેગ્રાફ લખવાનું તમે શરૂ કરો છો ત્યારે અહીંયા ઉત્તર લખીને તમારે લખવાનું છે મધ્યમ વર્ગની મુશ્કેલીઓ. આપેલા મુદ્દાઓને આપણા ભાવમાં આવી રજૂ કરવાનું છે કે સમાજના 3 વર્ગો, સમાજના 3 વર્ગો અને અઢળક સંપત્તિ એવો મુદ્દો આપણો છે. તો એના આધારે આપણે સમાજના 3 વર્ગોની આર્થિક સ્થિતિમાં કેટલો ભેદ, સમાજના 3 વર્ગોની આર્થિક સ્થિતિમાં કેટલો ભેદ, ધનિક વર્ગ પાસે કેટલી અઢળક સંપત્તિ. ક્રિયાપદનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો છે, બરાબર. એટલે પહેલું વાક્ય આપણું શું બનશે કે સમાજના 3 વર્ગોમાં કેટલો ભેદ. પછી સમાજના 3 વર્ગોની અહીંયા આપણે સમાજના 3 વર્ગોની આર્થિક સ્થિતિમાં કેટલો ભેદ. ઉદ્ગારજી, બરાબર. સમાજના 3 વર્ગોની આર્થિક સ્થિતિમાં કેટલો
ભેદ અથવા કેટલો બધો ભેદ એવું લખીએ તો પણ ચાલે. કેટલો બધો ભેદ અહીંયા ઉદ્ગારચિહ્ન મૂકવાનું. બીજું વાક્ય છે અઢળક સંપત્તિ. તો અઢળક સંપત્તિ કોની પાસે છે? તો ધનિક વર્ગ પાસે. તો આપણે વાક્ય એવું બનાવી શકીએ કે ધનિક વર્ગ પાસે કેટલી અઢળક સંપત્તિ છે? ધનિક વર્ગ પાસે કેટલી અઢળક સંપત્તિ છે? ઉદ્ગારચિહ્ન. અઢળક સંપત્તિ. તો અઢળક સંપત્તિ કોની પાસે છે? તો ધનિક વર્ગ પાસે કેટલી અઢળક સંપત્તિ છે? ભીખ માગવી. ત્રીજો પોઈન્ટ આપણો છે કે બિચારા ગરીબ વર્ગને કેવી લાચારી કે ભીખ માગીને ગુજારો કરવો પડે. બિચારા ગરીબ વર્ગની કેવી લાચારી કે બિચારા ગરીબ વર્ગની કેવી લાચારી કે ભીખ માગીને ગુજારો કરવું પડે. અહીંયા ભીખ માગવી એ શબ્દ આપણને આપ્યો, એના આધારે આપણે બિચારા ગરીબ વર્ગની કેવી લાચારી કે ભીખ માગીને ગુજારો કરવો પડે. પછી મોંઘવારીમાં પરેશાન. તો એમાં આપણે મધ્યમ વર્ગની કેવી વિડંબના. મધ્યમ વર્ગની કેવી વિડંબના કે બિચારા ને મધ્યમ વર્ગની કેવી વિડંબના કે બિચારાને મોંઘવારીનો અસહ્ય ત્રાસ. અહીંયા ઉપરથી લખવું મધ્યમ વર્ગની કેવી મધ્યમ વર્ગની કેવી અપાર વિડંબના કે મોંઘવારીનો અસહ્ય ત્રાસ વેઠવો પડે. મોંઘવારી કોને વધારે નડે છે? તો મધ્યમ વર્ગને. તો આપણે અહીંયા લખી શકીએ કે મધ્યમ વર્ગની કેવી અપાર વિડંબના કે મોંઘવારીનો અસહ્ય ત્રાસ વેઠવો પડે. બરાબર. ત્યાર પછી સામાજિક પ્રતિષ્ઠા. તો સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે કેવા ભારે ખર્ચા કરવા પડે. બરાબર, એવું વાક્ય બનશે. સામાજિક પ્રતિષ્ઠા જાળવવા કેવા ભારે ખર્ચા કરવા પડે. સામાજિક પ્રતિષ્ઠા જાળવવા કેવા ભારે ખર્ચા કરવા પડે. ત્યાર પછી ઓછી આવક અને આર્થિક ભીસ. ઓછી આવક અને આર્થિક ભીસ બંને પોઈન્ટમાં. કેટલી બધી ઓછી આવક. આ વર્ગની કેટલી ઓછી આવક. કેવી આર્થિક ભીસ સહેવી પડે. કેવી આર્થિક ભીસ સહેવી પડે.
કેવી આર્થિક વીસ સહેવી પડે, કેળવણીથી વંચિત. તો આર્થિક નબળાઈને કારણે કેળવણીથી પણ કેવું વંચિત રહેવું પડે. મધ્યમ વર્ગના સંતાનોએ આર્થિક વીસને કારણે કેળવણીથી વંચિત રહેવું પડે. કેવું કેળવણીથી વંચિત રહેવું પડે? વ્યવહારોમાં ફેરફાર થાય તો જ સારું. હવે તો આ ખર્ચાળ સામાજિક વ્યવહારોમાં ફેરફાર થાય તો જ સારું. હવે તો આ ખર્ચાળ સામાજિક વ્યવહારોમાં ફેરફાર થાય તો જ સારું. અહીંયા જુઓ, આપણે પેરેગ્રાફ જે મુદ્દા આપ્યા હતા એના આધારે પેરેગ્રાફ બનાવો. એટલે કે મુદ્દાના આધારે આપણે પેરેગ્રાફ બનાવવાનો છે. ઉદ્ગાર સૂચક શબ્દોનો તમારે વધારે ઉપયોગ કરીને ઉદ્ગાર વાક્યો બનાવવાના છે. તો સમાજમાં 3 વર્ગો, તો સમાજના કેવા આર્થિક દ્રષ્ટિએ સમાજના કેવા 3 વર્ગો પડેલા છે. ધનિક વર્ગ પાસે કેટલી અઢળક સંપત્તિ છે. બિચારા ગરીબ વર્ગને કેવું ભીખ માગીને જીવવું પડે. પછી મોંઘવારીમાં પરેશાન, બિચારો ગરીબ વર્ગ મોંઘવારીથી અથવા મધ્યમ વર્ગ મોંઘવારીમાં કેટલો પરેશાન. સામાજિક પ્રતિષ્ઠા જાળવવા કેવા ઊંચા ખર્ચા કરવા પડે. ઓછી આવકને કારણે તેને આર્થિક ભીસમાંથી કેવું પસાર થવું પડે છે. પછી ઊંચા આર્થિક ભીસને કારણે મધ્યમ વર્ગના સંતાનોને કેવું કેળવણીથી વંચિત રહેવું પડે. જો સમાજમાં હવે તો સમાજના વ્યવહારોમાં ફેરફાર થાય તો જ સારું. એમ કરીને આપણે વાક્યને પેરેગ્રાફને અહીંયા શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. તો ખ્યાલ આવી ગયો. અહીંયા તમને ખાસ શું ધ્યાન રાખવાનું છે? કેટલી, કેવી, કેવું, કેવા જેવા શબ્દોનો તમારે વધુમાં વધુ ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. ખ્યાલ આવી ગયો કે તમારે કેવી રીતે પેરેગ્રાફ બનાવવાનું છે? તમારી નોટબુકમાં લખી લો. સમાજના 3 વર્ગો વચ્ચે કેટલો ભેદ? આર્થિક દ્રષ્ટિએ સમાજના 3 વર્ગો વચ્ચે આ રીતે પણ એનો પેરેગ્રાફ બનાવી શકાય કે આર્થિક દ્રષ્ટિએ સમાજના 3 વર્ગો વચ્ચે કેટલો ભેદ. પછી ધનિક વર્ગ પાસે કેટલી અઢળક સંપત્તિ. બિચારા ગરીબ વર્ગની કેવી લાચારી કે ભીખ માગીને ગુજરાન કરવું પડે. મધ્યમ વર્ગ વધતી જતી મોંઘવારીથી કેટલો બધો પરેશાન. મધ્યમ વર્ગે સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે ઓછી આવકમાં સામાજિક પ્રતિષ્ઠા જાળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે. આર્થિક ભીસને કારણે કે મધ્યમ વર્ગની આર્થિક ભીસને કારણે તેને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે. મધ્યમ વર્ગના સંતાનો કેળવણીથી કેવા વંચિત રહી જાય. અને વ્યવહારોમાં ફેરફાર થાય તો જ સારું. આ રીતે આપણે ઉદ્ગાર સૂચક શબ્દોનો ઉપયોગ કરીને ઉદ્ગાર વાક્ય બનાવવાનું છે. બરાબર. બીજો પેરેગ્રાફ આપણે જોઈએ તો અહીંયા તમને આપ્યું છે કે
શારીરિક પરિશ્રમના મહત્વ વિશે ભાવાત્મક ગદ્યમાં પરિચ્છેદ લખો. શારીરિક પરિશ્રમનું મહત્વ સમજાવતો ભાવાત્મક ગદ્ય તમારે શું કરવાનું છે? લખવાનું છે. તો કેવી રીતે લખવાનું છે ખાલી હું તમને સમજાવી દઉં કે અહીંયા મુદ્દા આપણને આપ્યા છે. પહેલો મુદ્દો આપ્યો છે નાનમ ન લાગવી. નાનમ ન લાગવી એવો મુદ્દો આપ્યો છે. તો પરિશ્રમ કરવો એ દેહનો ધર્મ છે, એમાં વળી નાનમ કેવી? નાનમ ન લાગવી એવો જે મુદ્દો છે એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ કે પરિશ્રમ કરવો એ દેહનો ધર્મ છે, પરિશ્રમ કરવો એ આપણો ધર્મ છે, એમાં વળી નાનમ કેવી? ઉદ્ગાર ચિહ્ન. પછી બીજું વાક્ય છે દુર્બળતા. તો કેટલા લોકો દુર્બળતાનું બહાનું કાઢી આ વાતને વાહિયાત ગણી કાઢે છે. દુર્બળતા કે પોતે પરિશ્રમ નથી કરી શકતા અને પરિશ્રમ ન કરવા માટે પોતે દુર્બળ છે, સક્ષમ નથી, એવું વાક્ય એના પર આપણે બનાવી શકીએ કે કેટલાક લોકો દુર્બળતાનું બહાનું કાઢી એ વાતને કેટલી વાહિયાત ગણાવે છે. પછી ત્રીજો છે ખોટો અહંકાર. તો અમુક કામ તુચ્છ છે અને એ માટે હું નહીં કરું. અમુક કામ તુચ્છ છે એટલે કે હું કરી શકું એવું નથી, તો એ માટે હું નહીં કરું એવું કહીને કેવો ખોટો અહંકાર કરે છે. પછી સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય સારું હોય, શરીર હૃષ્ટપુષ્ટ હોય અને બુદ્ધિ સાબુત હોય છતાં આપણે કામ ન કરીએ એમાં ઈશ્વરનો શું દોષ? આમાં મુદ્દો આપ્યો છે સ્વસ્થ, સશક્ત, હૃષ્ટપુષ્ટ, બુદ્ધિ, દોષ અને ભાગ્યવાન. આટલા બધા મુદ્દાઓને એક જ સાથે આવરી લઈને કે સ્વાસ્થ્ય સારું હોય, શારીરિક રીતે સ્વસ્થ હોઈએ, સશક્ત હોઈએ, હૃષ્ટપુષ્ટ હોઈએ અને બુદ્ધિ સારી હોય છતાં આપણે કામ ન કરીએ એમાં દોષ ભાગ્યવાન. ભાગ્યનો શું દોષ? એમ. ત્યાર પછી આગળ કે ગૃહસ્થ, આદર્શ, પ્રયત્નશીલ, દીર્ઘ અને સાવધ. આ બધા જ મુદ્દાઓને એક સાથે આપણે લઈ લઈએ તો ભાગ્યવાન મનુષ્ય હોય, સામાન્ય નાગરિક હોય કે ગૃહસ્થ હોય, દરેક માટે શારીરિક પરિશ્રમ એ જ જીવનનો એકમાત્ર આદર્શ. ત્યારબાદ ચીવટ, સિદ્ધિઓ, અનુકૂળ અને સફળ. તો એની અંદર જો આપણે સાવધાની રાખી ચીવટપૂર્વક દીર્ઘકાળ સુધી પરિશ્રમ કરીએ તો અનેક સિદ્ધિઓ સાંપડે છે. ખરેખર પરિશ્રમ એ જ પારસમણી છે. અહીંયા આપણને શારીરિક શ્રમનું મહત્ત્વ સમજાવતા મુદ્દા આપ્યા કે નાનમ ન લાગવી એટલે કે શરમ ન આવવી જોઈએ. તો શરીરને કામ કરવું એ આપણો ધર્મ છે, તો એમાં વળી નાનમ કેવી? ઉદ્ગાર ચિહ્ન. પછી ખોટો અહંકાર. તો કેટલાક લોકો દુર્બળતા અને ખોટો અહંકાર. તો કેટલાક લોકો દુર્બળતાનું બહાનું કાઢે છે. એ કેટલી વાહિયાત વાત છે એમ કહે છે. પછી ત્રીજો મુદ્દો છે ખોટો અહંકાર. તો અમુક કામ તુચ્છ છે, આ કામ ન કરી શકાય, આ કામ આપણાથી ન થાય, એ માટે લોકો ખોટો કેવો અહંકાર રાખે છે. ત્યાર પછી આગળનો મુદ્દો છે સ્વાસ્થ્ય, સશક્ત, હૃષ્ટપુષ્ટ, બુદ્ધિ અને દોષ અને ભાગ્યવાન. તો આપણું સ્વાસ્થ્ય સારું હોય, આપણે સશક્ત હોઈએ, હૃષ્ટપુષ્ટ હોઈએ અને બુદ્ધિ સારી હોય અને પછી ભાગ્યનો કેવી રીતે દોષ કાઢી શકીએ. ત્યાર પછી નાગરિક અને ગૃહસ્થ. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને કે સામાન્ય નાગરિક હોય કે ગૃહસ્થ હોય, દરેકને માટે શારીરિક કામ કરવું એ એકમાત્ર આદર્શ. ઉદ્ગાર ચિહ્ન. ત્યાર પછી પ્રયત્નશીલ અને દીર્ઘ, સાવધ, ચીવટ. આ બધા જ મુદ્દાઓને સાથે લઈ લઈએ કે જો આપણે સાવધાની રાખી ચીવટપૂર્વક દીર્ઘકાળ સુધી પરિશ્રમ કરીએ તો દીર્ઘ, સાવધ, ચીવટ સિદ્ધિઓ. તો જો આપણે સાવધાની રાખી, પ્રયત્નશીલ રહી, દીર્ઘકાળ સુધી ચીવટતાપૂર્વક કાર્ય કરીએ તો સિદ્ધિ કેમ પ્રાપ્ત ન થાય? બરાબર. પછી અનુકૂળ અને સફળ પારસમણી. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને તો અનેક સિદ્ધિઓ સાંપડે જ છે,
ખરેખર પરિશ્રમ એ જ પારસમણી છે. તો અહીંયા ગદ્યની અંદર, ભાવાત્મક ગદ્યની અંદર તમારે શું કરવાનું છે? જે પેરેગ્રાફ આપ્યું છે એને ઉદ્ગાર ચિહ્નના સ્વરૂપે તમારે ફરીથી એને શું કરવાનું છે? લખવાનું છે. બરાબર. હવે ભાવાત્મક ગદ્ય અને વાદાત્મક ગદ્યમાં તમને બરાબર સમજ પડી ગઈ હશે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે મારે ભાવાત્મક ગદ્ય લખવો કે વાદાત્મક ગદ્ય લખવો. તમને મારી દ્રષ્ટિએ વાદાત્મક ગદ્ય વધારે સરળ રહેશે, કારણ કે આમાં નવા વાક્યો તમારે ઉમેરવાના છે, નવા ભાવો અને નવા વિચારો તમારા ઉમેરવાના છે. જ્યારે વાદાત્મક ગદ્યમાં કશું નવું ઉમેરવાનું નથી, માત્ર જે વિધાન આપ્યું છે એને જ શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું છે. એટલે ભાવાત્મક ગદ્ય કરતાં વાદાત્મક ગદ્ય તમારે માટે વધુ સરળ રહેશે. પછી તમને જે ભાવે, પણ બંનેમાંથી તમે એકાદ ગદ્યના વધુમાં વધુ મહાવરા કરતા રહેશો તો પરીક્ષામાં તમે અચૂક આના 5 માર્ક્સમાંથી 4.5 માર્ક્સ તો મેળવી જ શકશો. બરાબર. થેન્ક યુ.